સ્વામિનારાયણ 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 નિત્ય કથાય સભા કાવણા નિત્ય કથાય સભા કાવણા કરે કથા નિત્યાનંદ પુસ્તક લઈ રડિયામણા નિત્ય કથા થાય સભા કાવણા ધન્ય ધન્ય નિત્યાનંદ નામને ધન્ય ધન્ય નિત્યાનંદ નામને વાંચી રાજી કર્યા ઘનશ્યામ ધર્મ તનય સુખધામને નિત્ય કથા થાય સભા ગાવણા સભા સૌરી ભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની જે સહજ ક્રિયા હતી એને વર્ણવતા પદો લખ્યા. તેમાં ગઢપુરમાં મહારાજ જે લીલા કરતા એનું વર્ણન સ્વામીએ એમના કીર્તનમાં કર્યું. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને જે કામ કર્યું એ બહુ અલૌકિક થયું. મુક્તાનંદ સ્વામીએ એની નોંધ લીધી. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદજી, અધર્મ અંધારું ટાળ્યું. ભગવાન સ્વામિનારાયણ રૂપી સૂર્યનો ઉદય આ પૃથ્વી ઉપર થયો. એ પાછું પ્રેમે પ્રગટ્યા ભગવાન. અતિશય પ્રેમ, અતિશય દયા
અતિશય કરુણાએ કરીને સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. એ અવતાર કેવો? સૂરજ સહજાનંદજી સૂર્ય જેમ ઉદય થાય અને પૃથ્વી ઉપરથી અંધારું દૂર થાય એમ આ પૃથ્વીમાં બધા જે જીવ પ્રાણી માત્ર હતા એનામાં અજ્ઞાન હતું, વહેમ હતો, અંધશ્રદ્ધા હતી, કામ વાસનામાં જીવ ડૂબેલા હતા. એવા જીવને સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન કર્યું, કથા કરીને વાત કરી બધી. અધર્મ અંધારું ટાળ્યું, અધર્મનો સર્ગ. અધર્મનો સર્ગ એટલે કામ ફરી વળે, ક્રોધ ફરી વળે, લોભ ફરી વળે, મોહ ફરી વળે, મત્સર ફરી વળે, ઈર્ષ્યા ફરી વળે, આશા ફરી વળે, તૃષ્ણા ફરી વળે. આ બધી વસ્તુ જે અધર્મનું સામ્રાજ્ય એનું ભગવાન સ્વામિનારાયણે નિકંદન કર્યું. એમની પાસે એક જ હથિયાર હતું, જ્ઞાનનું, શાસ્ત્રનું. શાસ્ત્રથી શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કર્યું. એને માટે શ્રીજી મહારાજ દિવસમાં 5 વખત કથા કરતા. પહેલું જ વચનામૃત એ મોડી રાતનું વચનામૃત છે. સંતોની જાયગામાં મહારાજ ગયા છે અને મોડી રાત્રે બધાને ઉઠાડ્યા છે અને ભગવાને એ વચનામૃત કહેલું છે. એ વચનામૃત જે છે એનો પ્રારંભ જોઈએ તો ભગવાને ગીતામાં કહ્યું, માસાનામ માર્ગશીર્ષો અહમ. બધા મહિનાઓમાં હું માગસર મહિનો છું. એટલે વચનામૃતની શરૂઆત માગસર મહિનાથી થયેલી છે. શ્રીજી મહારાજે જે જ્ઞાન માટે બધી પ્રવૃત્તિ કરી એના બધા સંદર્ભ મૂળ તત્વ સાથે જાય. જેમ એમ કે ઋતુઓમાં હું વસંત છું એમ કીધું ભગવાને, તો શિક્ષાપત્રી મહાસુદી પંચમીના દિવસે મહારાજે લખી. એ જ્ઞાનનો જે પ્રકાશ એનું સંદર્ભ મૂળ સનાતન તત્વ સાથે જોડાયેલો છે. એ કથાની વાત. નિત્ય કથા થાય સભા ગાવણા. નિત્ય કથા. કથા એટલે શું? તો કથાની અંદર ભગવાનના ચરિત્ર હોય, કથાની અંદર આપણા જે અવગુણ એ ભગવાનને ભજવાના માર્ગમાં અવરોધરૂપ થતા હોય એને દૂર કરવાની વાત એની અંદર સમજાવવામાં આવેલી હોય. સ્વભાવ ટાળવાના, પ્રકૃતિ ટાળવાની, મોહ ટાળવાનો, માયાનું આવરણ કાપવાનું, આ બધી વસ્તુ કથાની અંદર આવે. કથાને તમે ઊંધો કરો શબ્દને તો કે થાક, તમારા જીવનો થાક જે છે એને ઉતારનાર ભગવાનની કથા છે. એ સ્વામિનારાયણ ભગવાને એનું વ્યસન પાડ્યું બધાને. દિવસમાં 5 વખત શ્રીજી મહારાજ સભા કરતા ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં. એ 5 વખત સભા એ નિત્ય કથા થાય. ભગવાન સ્વામિનારાયણ દરબાર ગઢમાં નિત્ય કથા કરતા. સભા ગાવણા. સભા એટલે બધા ભેગા થાય અને સભા કરે, તમને બધી વસ્તુથી જાગૃત કરે, તમને વર્તમાનમાં લાવે, એ સભા કહેવાય. એ સભા ગાવણા. લુખ્ખી સભા નહીં શ્રીજી મહારાજની. એમાં કીર્તન ગવાતા હોય, પદ ગવાતા હોય, ધૂન ગવાતી હોય. એ લખ્યું સંતોએ કે ધુન્ય થાય 14 લોક થકી ન્યારી. ભગવાનની ધૂન જે થાય એ પણ 14 લોકથી ન્યારી. એ સંગીત અને શાસ્ત્ર એ શ્રીજી મહારાજના સંપ્રદાયમાં એકબીજાની સાથે વણાયેલા છે. શ્રીજી મહારાજનો વેદ સામવેદ. સામવેદ એટલે સંગીત, એટલે જ્ઞાન જે છે એની સાથે સંગીત એ પણ એટલું જ અગત્યનું છે. કોઈ પણ વિષયને રુજુતા લાવવી હોય, અંદર રસપૂર્ણ બનાવવો હોય તો એમાં સંગીતની જરૂર પડે. એ સંગીત જે છે એ ચામાં એલચી નાખીએ એવું એ સંગીત છે. એ સંગીતથી એની અંદર કંઈક આકર્ષણ થાય. એટલે નિત્ય કથા થાય સભા ગાવણા. નંદ સંતો ગાવણું કરે. કરે કથા નિત્યાનંદ પુસ્તક લઈ રડિયામણા. નિત્યાનંદ સ્વામી કથા કરે અને સ્વામિનારાયણ ભગવાન સાંભળે. શ્રીજી મહારાજની આ
અલૌકિક રીત હતી. વાસુદેવ નારાયણનો ઓરડો છે ગઢપુરમાં, એમાં રંગત પાઠ કહેવામાં આવે છે. પાઠ દીવબંદરના હરિભક્તોએ પાઠ લાવેલા, એટલે એ પાઠ એમાં નિત્યાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ સામસામે બેસે અને મહારાજને નિત્યાનંદ સ્વામી કથા સંભળાવે. એ નિત્યાનંદ સ્વામીનું પ્રારબ્ધ શ્રીજી મહારાજ સામે બેસાડે એમને અને મહારાજને કથા સંભળાવે. એ સ્વામિનારાયણ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ હતા, તો પણ કથાને એમણે છોડી નહીં. એ આ એમના જીવનમાંથી પકડવાનું તત્વ આ છે. કથાનો એલિમેન્ટ આપણા જીવમાંથી ક્યારેય જવો જોઈએ નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન એમના ગુણોનું વર્ણન કર્યું શતાનંદ સ્વામીએ. એમાં સ્વામીએ લખ્યું કે સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. જેને સતશાસ્ત્ર સાંભળવાનું વ્યસન છે એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એમ સતાનંદ સ્વામીએ લખ્યું. શ્રીજી મહારાજ તો પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, એને કશું સાંભળવાની વસ્તુની જરૂર નથી, તો પણ એ સત્શાસ્ત્રનું શ્રવણ કરે. એ પ્રાગજી દવે એની પાસે કથા વંચાવે, મહારાજ એનું પૂજન કરે, એને દક્ષિણા આપે અને એ બધા ગ્રંથોનું શ્રવણ કરે. એ શ્રીજી મહારાજના સાંભળેલા બધા ગ્રંથો, એનું કારણ કયું તો કે એમણે કથાનો એક જુદો જ અભિગમ હતો. વડતાલમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, પણ એના પહેલા એમણે પારાયણ કરાવી છે. એ પ્રાગજી દવે પાસે એ પારાયણ કરાવી છે શાસ્ત્રોની, ને પછી એમણે શિક્ષાપત્રી લખી છે. તો એ સ્વામિનારાયણ ભગવાન એ એનું આ અંગ કયું કથાનું, એ કથાથી જ એમણે કેટલાય જીવને ઉર્ધ્વગામી બનાવ્યા. કથાના કારણે જ અનેક લોકોમાં અંધશ્રદ્ધા હતી, વહેમ હતો, એને મહારાજે દૂર કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક જગ્યાએ લખ્યું કે ફિરંગી એટલે અંગ્રેજોનું રાજ તેગડે આવેલું, ફિરંગી હોય એમ કે લશ્કરને કવાયત કરાવે. કવાયત એટલે કસરત. એ કસરત કરાવે. એ જો કસરત ના કરાવે તો લશ્કર ધીરે ધીરે ડૂલ થઈ જાય. એમ આપણું આ શરીર, એમાં આખું લશ્કર છે. શરીરમાં ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, પ્રાણ છે, જીવ છે. આ શરીરની અંદર આટલું બધું લશ્કર છે. એ લશ્કર જે છે એને જો શ્રીજી મહારાજના વચનામૃત, ભક્ત ચિંતામણી, આવા ગ્રંથો, શિક્ષાપત્રી એવા ગ્રંથોનો યોગ ના થાય તો આ લશ્કર આળસી જાય અને યુદ્ધ કરવાનું થાય ત્યારે બાદલું થઈ જાય. જો કવાયત ના કરે તો કવાયતની જગ્યાએ કથા છે. એ કથા એનું અનુસંધાન કાયમ રાખવાનું. એ કથાથી જ આપણને રૂડા ગુણ આવે, આપણે રૂડી ક્રિયા કરીએ અને કુસંગ થકી આપણને બચાવનારી કથા. તો એ ફિરંગીનો દાખલો એ સમજવા જેવો દાખલો છે. ફિરંગી કોણ તો કે એનો જે મૂળ સરદાર હોય એ સિપાહીઓનો, એની જગ્યાએ આપણો આત્મા છે. આપણા આત્માની અંદર ભગવાનના જ્ઞાનના વિચારને લઈને એને પંચવર્તમાનમાં પહેલો જોડવાનો, પછી ભગવાનની ક્રિયામાં જોડવાનો, ભગવાનની પૂજામાં જોડવાનો, ભગવાનની ભક્તિમાં જોડવાનો, ભગવાનની કથા સાંભળવામાં જોડવાનો. બધી કસરત, એ કસરતને કાયમ કરવાની. જેમ માણસ શરીરને સારું રાખવા યોગાસન કરે, બધી ક્રિયાઓ કરે, મોર્નિંગ વોક કરવા નીકળે, જમીને ચાલવા નીકળે, કેમ કે મારે સુગર કાપવાની છે એમ બોલે. એમ આપણી સુગર અંદર કઈ બેઠેલી છે? અજ્ઞાન રૂપી સુગર. એને ડાયાબિટીસ કરી દીધો. ડાયાબિટીસ કયો કે ભગવાન બાજુએ જવા દેતી નથી. એને ભગવાનના જ્ઞાનથી એની કસરત કરાવવાની. એ કસરતથી જ, જેમ શરીર કસરતથી જ સારું રહે, એમ મન છે, બુદ્ધિ છે, આપણો આત્મા છે, એ સ્વામિનારાયણ ભગવાનના વચનરૂપી કથા, એના શ્રવણથી, એના વાંચનથી, એના મનનથી એ આપણું શરીર, મન, બુદ્ધિ એ ચાર્જ રહે, એ અંદરથી શુદ્ધ બને. એ કથા જે છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. રોજે સવારે આપણે અડધો કલાક આ કથા કરવાનું કારણ શું તો કે રોજે સવારે
આપણને એક શુભ વિચાર મળે. અને આ નંદ સંતોના વિચાર છે, આ મારા વિચાર નથી. શ્રીજી મહારાજે જે જ્ઞાન કહ્યું એને નંદ સંતોએ ઝીલ્યું અને પછી એ જ્ઞાન બધા જીવને સરળ રીતે સમજાય, સચોટ રીતે સમજાય એવી રીતના એ નંદ સંતોએ એ જ્ઞાનને પોતાની કલમ વડે લખ્યું. એમ મુક્તાનંદ સ્વામીના જ્ઞાનને આપણે કેટલાય વખતથી સાંભળતા આવ્યા છીએ. એક કારણ કયું તો કે રોજ જે કંઈક ને કંઈક સારો વિચાર આપણને પ્રાપ્ત થાય તો એનાથી આપણો દિવસ સુધરી જાય. રોજે સવારે આપણે જે કથાનો વિષય સાંભળીએ એને દિવસ દરમિયાન વાગોળવાનો. સારો લાગે તો 3-4 દિવસ ફરી રિકોલ કરવાનો અને ફરી એને સંભાળવાનો. એવું કરવાથી આપણને જેમ પેલી ફિરંગી કસરત કરે છે એનાથી લશ્કર સ્ટ્રોંગ મજબૂત રહે, એવી રીતના આપણો આત્મા એને મજબૂત બનાવનારું તત્વ કયું તો કે ભગવાનની કથા. એનો યોગ રહે એ જ એનું મુખ્ય ઉપાય છે. તો એ વાત સમજવા જેવી વાત છે. જુબન પગીને મહારાજે વર્તમાન ધરાયા, એને માળા આપી, પરંતુ એનામાં સંસ્કાર પાડવા માટે મુક્તાનંદ સ્વામીને 4 મહિના વડતાલમાં રાખ્યા. એ મુક્તાનંદ સ્વામીનો યોગ થયો. મુક્તાનંદ સ્વામીએ એમને કથા કરી અને ભગવાનની મૂર્તિનું, ભગવાનના સંપ્રદાયનું, ભગવાનના વચનનું જે જ્ઞાન એ મુક્તાનંદ સ્વામીએ એમને આપ્યું. તો એના પરિણામે એ જુબન પગી ભક્ત શિરોમણી કહેવાયા. કારણ કયું તો કે કથા જે છે એનો યોગ થયો, એના પરિણામ સ્વરૂપે એમનામાં પરિવર્તન આવ્યું. તો આ કથાનો પ્રભાવ છે. ધન્ય ધન્ય નિત્યાનંદ નામને વાંચી રાજી કર્યા ઘનશ્યામને, ધર્મ તનય સુખ ધામને. જોઈએ એટલે નિત્યાનંદ નામને ધન્યવાદ છે એમ કીધું. કેમ તો કે એને કથા ભગવાનની કરી. જેના મોઢે ભગવાનની કથા થાય એ મોઢાને પણ ધન્યવાદ છે, અને જે કાન એ કથા સાંભળે એ કાનને પણ ધન્યવાદ છે. કથાનો આ મહિમા છે. કોઈ પણ વસ્તુને એની કિંમતને વધારનારી કથા છે. એ કથાનો યોગ થવો જોઈએ તો એનામાં ધન્યતાના ગુણ ઓટોમેટિકલી આવી જાય. આ પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. ખંભાતના શિવલાલભાઈ શેઠ હતા. એ બહુ શ્રીમંત હતા, પણ વર્ષમાં 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય. પોતે બહુ જ શ્રીમંત, પણ 1 મહિનો વિચારો કે પોતે શેઠ હોય અને 1 મહિનો જવાનું એટલે બહુ ભારે પડે. આપણે કથામાં આવવાનું હોય, 4 કલાક જ સ્પેર કરવાના હોય, પણ આજે મારાથી હવાય એવું નથી, મારે બહુ બિઝી છું, મારે ત્યાં જવાનું છે. ફરી જ વળે આ બધી બગાયો આપણને. કેમ કે આપણને કથા અંદર ઉતરી નથી. પરંતુ આ શિવલાલભાઈ શેઠ બોટાદવાળા જુદા ને આ જુદા, ખંભાતના, એ 1 મહિનો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય. આપણે આ વસ્તુ સમજવી જોઈએ અને જીવનમાં આ ઉતારવા જેવી વસ્તુ છે. કોઈ પણ હરિભક્તોના જીવન ચરિત્ર આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એમનામાં એ હરિભક્તપણું આવ્યું ક્યાંથી તો કે ભગવાનના વચનના યોગથી એમને એ પ્રાપ્તિ થઈ. તો એ શિવલાલભાઈ શેઠ એ કાયમ સમાગમ કરવા જાય. હવે શિવલાલ શેઠે ખંભાતમાં હવેલી બાંધેલી. તે હવેલીમાં ઝરૂખા કોતરણીવાળા, ઈચકા કોતરણીવાળા, એમાં થાંભલા નકશી કરેલી, બધી બહુ વિવિધ પ્રકારની નકશીઓ કરેલી ને હવેલી બનાવેલી. એટલે એને એમ કે ગુણાતીતાનંદ સ્વામીને પધરામણી કરાવું તો કે મારી હવેલી છે, એને જોઈને રાજી થાય. આટલી વાત એમનામાં ફિટ થઈ ગઈ. પછી એ ખંભાતથી ત્યાં ગયા જુનાગઢ અને સ્વામીની પાસે રહે, સેવા કરે ને એમની કથા સાંભળે. પછી એક વખતે સ્વામીને એ શેઠે કહ્યું કે સ્વામી, મેં બહુ સરસ હવેલી બનાવી છે, તમે એકવાર પધારો સંતો સહિત.
એવી રીતના એને વાત કરી. પછી સ્વામી એનો કઈ જવાબ ના આપ્યો. પછી 2-3 દિવસ પછી પાછું શેઠે ફરી કીધું. સ્વામી કે બહુ સરસ ઝરૂખા બનાવે છે, બહુ સરસ કોતરણી કરી છે, એની અંદર હિંડોળા ખાટ સરસ નકશીવાળા કરેલા છે, એકવાર તમે પધારો તો બધું મારું સાર્થક થાય. હવે 2-3 વાર એ હવેલીના ગુણ ગાયા શેઠે. પછી એક દિવસે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, શેઠ બેસો અહીંયા. આ એમ કે બ્રહ્મા જે છે, બ્રહ્માજી એ સૃષ્ટિનું સર્જન કરે છે, આ પૃથ્વી ઉપર સૌંદર્ય બધું ફેલાવે, બધા લોકનું સર્જન થાય છે, વૈભવના લોક છે, ઇન્દ્રના લોક છે, ત્યાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય. હવે એ જે છે એમાં તારા ઘરમાં શું છે કે છે? ઇન્દ્રના લોકમાં જે વૈભવ છે એમાંનો છાંટોય તારા ઘરમાં નથી. ત્યાં ગમે એવી ભલે તારી હવેલી બનાવી હોય, કોતરણી કરી હોય, એના તું શું ગુણ ગાઈ શકે? એ તો જેમ એમ કે પ્રલય થાય ત્યારે સત્યાદિક લોકે સહિત બધી સૃષ્ટિનો સંહાર થઈ જાય છે, નાશ થઈ જાય છે. એટલે નાશવંત વસ્તુની તે આટલા સુધી મને બધી વાત કરી. એ તો બધું મૂકીને જવાનું છે ભગવાનના ધામમાં. એમાં શું મંડ્યો કે છે? તું કોતરણી બોલે છે, પણ તું આટલા વખતથી સમાગમ કરવા આવે છે, તારા હૃદયમાં તે શું કોતર્યું કે છે? જેમ સુથાર હોય નકશી કરે લાકડા ઉપર એટલે લાકડું સુંદર લાગે, એમ આપણું જે શરીર એની અંદર ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન એની કોતરણી થાય તો એ શરીર જોવા જેવું બને, એ નમસ્કાર કરવા જેવું બને, વંદન કરવા જેવું બને, માન આપવા જેવું બને. તો તે નાશવંત વસ્તુના ગુણ ગાયા એ મને કઈ ભેળ બેઠો નહીં. આટલી વાત કરે છે એટલે પેલા શેઠને બધો પારો ઉતરી ગયો કે આમાં કશો માલ નથી. એવામાં એક દિવસ ત્યાં કોક આવ્યું અને સમાચાર આલ્યા કે શેઠ તમારી હવેલી બળી ગઈ. આ વાત કરી એટલે પછી પેલા શેઠ બેઠેલા અંદર સભામાં અને પછી એ ભગવાનની કથા સાંભળે. ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું પેલા શેઠને, અલ્યા શિવલાલ, તો કે હા સ્વામી, એ તારી હવેલી બળી ગઈ ને કે છે, તને કશું થયું નહીં? તો કે સ્વામી, અડધી હવેલી તમે વાતથી બાળી હતી ને બાકીની રહી હતી આ ભગવાને બાળી. એટલે એમ કે હવેલીમાં મારે ચિત્ત જોડવાનું નથી, મારે ભગવાનની મૂર્તિમાં જોડાવાનું છે. આ એક વાત એણે કીધી. આ સંપ્રદાયની બનેલી ઘટના છે. પરંતુ એમાંથી લેવાનો વિચાર કયો? તો કે જે વાત જે છે એની અંદર બહુ જાદુ છે. એ વાતની અંદર જ જાદુ. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું કે વાલી લાગે વાતડી તારી, વાતડી તારી જાદુગારી. એ ભગવાનની વાત છે એમાં જાદુ છે. વાતડી સુણતા છાતડી ઠારી, છૂટી ગયો સંસાર. આ પ્રેમાનંદ સ્વામીએ આનો ઉલ્લેખ કર્યો છે એમના કીર્તનની અંદર. એટલે ભગવાનની જે વાત જે છે એ પણ એમ કે મને વાલી લાગે છે. આપણે ભગવાનની વાત ચાલુ થાય એટલે આપણને બીજું બધું ચાલુ થઈ જાય. બીજે વાલ આપણું બીજે છે એટલે કથાની અંદર ઝોકા ખાવા માંડે, એબસન્ટ માઇન્ડેડ બેસે, એવી આપણી મનોદશા છે. એટલે તો આપણામાં સારા ગુણ આવતા નથી. એ વાતડી તારી જાદુગારી. જાદુ શું? તો કે એક વાતનો જાદુ થઈ જાય. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ શેઠને વાત કરી, કાં તો તે નાશવંત વસ્તુના ગુણ ગાયા, આ તો બ્રહ્માદિક લોકે સહિત અપ્સરાઓ વાળો જે ઇન્દ્રનો લોક છે એનો પણ નાશ થઈ જાય છે. એટલે એમાં કશો માલ નથી. ભજવા જેવા સ્વામિનારાયણ ભગવાન છે. આવી એક વાતની દ્રઢતા કરી. પછી એની હવેલી બળી ગઈ તો એને કશું થયું નહીં. આ એક વાત બહુ સમજવા જેવી વાત છે. આ અનુસંધાનના ભગવાનના વચન સાથે બેસાડવા પડે પાછા. આ વાત તો છે, કથાની વાત કરી, પરંતુ એને વચનામૃતનું પ્રમાણ એ બહુ જ અગત્યનું છે. એ આવે તો જ આ વાત ફીટ બેસે. તો સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના 16મા વચનામૃતમાં એક વાત સમજાવે છે. જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? મંદ શ્રદ્ધા એટલે શું? બધું ઢીલું પડી ગયું હોય,
મંદિર જવાનું હોય તો કે કાલે જઈશું, 11 દાડે જઈશું. ઘણાને પૂછે તમે વડતાલ આવો છો, તો કે તો ધણીનો હુકમ થાય તારે આવીશું. કેમ? ધણીનો હુકમ થાય તારે જ નોકરી કરવા જાય છે, ધણીનો હુકમ થાય તારે જ ખેતરમાં જાય છે, કોઈ બધા ઉપડે છે. પરંતુ ભગવાન ભજવાની વાત આવે ત્યારે એમ કે ભગવાન લાવે તારે આવીશું, ભગવાન લાવે તારે લગ્નમાં જાવ છો, બધા ઉપડે છે કંકોત્રી આવે એટલે. પણ ભગવાન ભજવાની જ્યારે વાત આવે ત્યારે આપણે બધું પ્રારબ્ધ ઉપર નાખીએ, એ મંદ શ્રદ્ધા વાળો કહેવાય. બધું મંદું છે. હવે આ લોકલ થઈ ગઈ એનો એક્સપ્રેસ કેવી રીતે થાય એમ કે છે. જેને મંદ શ્રદ્ધા હોય, અખંડાનંદ સ્વામીએ પૂછ્યું ભગવાનને કે એ મંદ શ્રદ્ધા વૃદ્ધિને કેમ પામે? તો શ્રીજી મહારાજ બોલ્યા, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. ભગવાનનું મહાત્મ્ય એ જો સમજાઈ જાય તો એમ કે શ્રદ્ધા મંદ હોય તોય વૃદ્ધિને પામે. જેમ પૈસાનું મહાત્મ સમજાયું એમ ઘરમાં બેસી રહેતો હોય પણ નોકરીએ લાગે તો ટિફિન લઈને બધા ઉપડે છે, વહેલો ઉઠીને ઉપડે. કેમ કે નોકરીનો ટાઈમ સાચવવો પડે અને જ્યાં નોકરી કરે છે ત્યાંથી જ મને પૈસા મળવાના છે. આ એને માતમ સમજાયું એટલે એની મનથી ઘેર બેસી રહેતું હોય પણ ત્યાં ઉપડીને કામે ચડી જાય. એ શ્રદ્ધાની અંદર ફેરફાર થઈ ગયો. પછી ભગવાન દાખલો આપે છે કે જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં. અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય. એટલે એ દાખલો શું આપે છે કે પાણીનું માટલું એ પાણી પીવા માટે રાખીએ એટલે એ ફૂટે ને એનું ધ્યાન રાખીએ, એ ગોળો રોજે વિછારીએ, એને સાફ કરીએ એટલે પાછો મૂકી દઈએ, એટલી વસ્તુ એમાં જાય. પણ એમ કે એ મૃત્તિકા એટલે પાત્ર છે, માટીનું ઘડો, એ પીવાનું પાણીનો ઘડો, તો એમાં પ્રીતિ બહુ થાય નહીં, સહેજે. અને જો સુવર્ણનો હોય, ઘડો જો સોનાનો હોય તો સહેજે સહેજે એમાં પ્રીતિ થાય. પેલામાં પાણીની જ પ્રીતિ રહે પણ આમાં તો પાણીની સાથે ઘડાની પણ પ્રીતિ થઈ જાય. આ ઘડો સોનાનો છે, આ ઘડો સોનાનો છે, એવું અંદર ગોખાવા માંડે. તેમ ભગવાનનું અને ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. હજુ એટલે જેમ એમ કે માટીનું માટલું એમાં પ્રીતિ થાય નહીં અને સોનાનું માટલું છે એમાં પ્રીતિ થાય છે, એમ સ્વામિનારાયણ ભગવાન એ આપણને અક્ષરધામના અધિપતિ લેવા આવવાના છે એવી એક વાત એમનામાં દ્રઢ થાય. અને ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, સર્વ કારણના કારણ છે. આ બધું સમજવાનું કેમ? તો કે છે કે એ સમજે તો જ એમાં જીવ જોડાય, નહીં તો જોડાય નહીં. એમ ભગવાનની મૂર્તિ અને ભગવાનની કથા અને કીર્તન એનું મહાત્મ્ય આપણને સમજાવવું જોઈએ. એ કથા આવી અહીંયા, કથા અને કીર્તન એ આપણને અંદરથી એના પ્રત્યે એક મહાત્મ્ય સમજાવવું જોઈએ. તો એની જે શ્રદ્ધા જે છે એ મંદ હોય એ વૃદ્ધિને પામે છે. ભલે મંદી હોય શ્રદ્ધા પણ કથામાં બેસે એટલે પાછો ચાર્જ થઈ જાય. એ કથા જ એવી છે કે એની અંદરના વિચાર તમને ભગવાન ભજવાના સંસ્કારને દ્રઢ કરાવે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. જેમ જુબન પગી એના જીવનમાં માર કૂટ સિવાય કશું હતું નહીં, પરંતુ સ્વામિનારાયણ ભગવાને એમને વર્તમાન ધરાયા, ભાડા આપી, એ મૂર્તિનો યોગ થયો. પછી મુક્તાનંદ સ્વામીએ એ મૂર્તિનું મહાત્મ્ય કીધું, એ મૂર્તિ શું કરી શકે એની વાત સમજાવી. એ કથા અને કીર્તન એનો યોગ થયો. એના પરિણામ સ્વરૂપે એમનામાં સ્વામિનારાયણ ભગવાનની ભક્તિનો ઉદય થયો. એ ભક્તિનો ઉદય કઈ લગી થયો કે જે ભગવાન જે
ચાલે જે ભૂમિ ઉપર એ રજ એ લઈ લેતા, અને પછી જ્યારે જમવા બેસે ત્યારે એ રજ પહેલી જીભ ઉપર મૂકે ને પછી જમે. પરંતુ મારા ધામમાં ગયા પછી એ રજ બંધ થઈ ગઈ. એટલે પછી એને પૂછ્યું રજ આવીને એક દિવસે, તો કે છે હવે મારે ખાવાની જરૂરત ક્યાં રહી, એ જુબન પગી. એનામાં પરિવર્તન આવ્યું કઈથી? તો કે પેલી કથા ને કીર્તનના ગુણ પડ્યા ને ભગવાનની મૂર્તિનું મહાત્મા એ સમજાયું. તો એ શ્રદ્ધા નથી તો પણ શ્રદ્ધા ડેવલપ થઈ. અને આપણે ભગવાનને ભજવાના માર્ગમાં લોકલ ટ્રેન જેવા જ કંઈક પણ આવે તો આપણે જઈશું, કાલ પર નાખે, ફરી કરીશું, એની અંદર એ આળસ અને પ્રમાદ એ આપણને ફરી વળેલો છે. પરંતુ ભગવાનની કથા એ જો આપણે સાંભળીએ તો એ આપણને અંદરથી સ્પિરિટ લાવી દે. એમ આપણે કથા અને કીર્તન એ જ્યાં થતા હોય ત્યાં આગળ જવાનો આગ્રહ રાખવાનો. આ એક વાત બહુ સમજવા જેવી વાત છે. ગઢડા મધ્યનું 16મું વચનામૃત. આપણામાં મંદ બધી વસ્તુ થઈ ગઈ હોય તો એને જાગૃત કરનારી કથા છે. એટલે સમય આ ઉત્સવમાં જવાનું, કથા સાંભળવાની, આનો નિત્ય આપણે અનુગ્રહ રાખવાનો અને રાખવાનો. જેમાં કથા હોય તો કાયમ જે બધા લોગિન થતા હોય, પણ શનિ રવિ આવે એટલે સંખ્યા ફેરફાર થઈ જાય. એ આવો જોઈએ, એ તમને ખેંચી જાય બીજે. કેમ કે આ જીવ જે છે, હવે શનિ રવિ આવે તો આપણને એમ થવું જોઈએ કે આ રજાનો દિવસ છે એટલે મારે બીજું કામ ફરી કરી લઈશ, પણ કથા સાંભળવી છે, એના પર જ ચોકડી મુકાય. કેમ કે મોડો ઉઠે. એ શનિ રવિ કે આપણે જવાનું નથી, બીજે દિવસે નોકરીએ જવાનું હોય, ધંધે જવાનું હોય એટલે વહેલો ઉઠીને કથામાં બેસી જાય. એટલે 5 દિવસ કથા જે થાય એની જે ક્રેડિટ એના ધંધાને આપવી પડે, એની સમજણને નહીં. 2 દિવસ જો આવે શનિ ને રવિ જોડાય તો એની સમજણને ક્રેડિટ, ને 5 દિવસ કથા સાંભળવા બેસે તો એના ધંધાને નોકરીને ક્રેડિટ. આ આપણો હિસાબ છે. કથા ને કીર્તન એના વિશે હેત થવું જોઈએ. એ હેત જો ના થાય તો આપણામાં રૂડા ગુણ ક્યારેય વૃદ્ધિને પામવાના નથી. એટલે આ વાતનું કાયમ અનુસંધાન રાખવાનું. કથા એટલે મનનો થાક ઉતારવાની દવા. એ કથાથી જ તમારી અંદર સારા સંસ્કાર આવે, સારા વિચાર આવે અને એનાથી સારી ક્રિયા થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.